નું સ્વાગત છે। તો ભાજપના ફાયર બ્રાન્ડ નેતા નિશિકાંત દુબે હાલ ભાજપની ગાઇડેડ મિસાઇલ બન્યા છે। તેઓ અવારનવાર પોતાના નિવેદનથી વિપક્ષ સહિત સુપ્રીમ કોર્ટને પણ ચોંકાવી રહ્યા છે। આ વખતે તો તેમણે પોતાને હદ વટાવી સુપ્રીમ કોર્ટને મર્યાદામાં રહેવાની વાત પણ કહી, જેને લઈને હવે વિપક્ષે કોર્ટની અવમાનના મામલે નિશિકાંત દુબે સહિત ભાજપને ઘેરવાની કોશિશ પણ શરૂ કરી છે। તો બીજી તરફ મામલો વધુ ઉગ્ર બનતા ભાજપે નિશિકાંત દુબેના નિવેદનથી દૂરી પણ બનાવી છે। જો દુબેના મુશ્કેલીમાં વધારો અંગે આ વિશેષ અહેવાલ। ઝારખંડના ગોડ્ડા બેઠકના 4 વખતના સાંસદ નિશિકાંત દુબે એટલે ભાજપની એવી ગાઇડેડ મિસાઇલ જે પોતાનું નિશાન તો નહીં ચૂકે પરંતુ અવારનવાર પાર્ટીને જ અડચણમાં મૂકે છે। તેમની ઝળહળતી નિવેદનબાજી, ધ્રુવીકરણનો ઝંડો ઊંચો રાખતી ટિપ્પણીઓ અને વિવાદોનું વાવાઝોડું ઊભા કરતા ખુલાસાઓએ રાજકીય ગલિયારાઓમાં હંગામો મચાવ્યો છે। સુપ્રીમ કોર્ટને લઈ વિવાદાસ્પદ નિવેદન આપી રાષ્ટ્રપતિના અધિકારો પર સવાલ ઉઠાવતા કોર્ટના નિવેદન પર કટાક્ષ કરતા દુબેએ કહ્યું कि जो कोर्ट ज कायदा बनावा होय तो संसद बंद करी दो। आवा उश्केरણીજનક નિવેદનનું દુબેની ફાયર બ્રાન્ડ છબીને તો મજબૂત કરે છે, પણ ભાજપને ડેમેજ કંટ્રોલ માટે મથામણ કરવી પડે છે। દુબેની આ વાણી વિહારની શૈલીથી એવું લાગે છે કે તે જાણે તેવું નહીં પણ તેમનું ટ્વિટર હેન્ડલ જ રાજકારણનું રણશીંગું ફૂંકે છે। सर्वोच्च न्यायालय जिसका काम है इंटरप्रेट करना, कोई संविधान की अनुच्छेद है, संविधान में कुछ है तो इंटरप्रिटेशन तो सुप्रीम कोर्ट करेगा ना। जिस तरीके से उन्होंने सर्वोच्च न्यायालय ने जो अपने आदेश दिए हैं उस पर जो आक्रामक शैली ठीक है, जो जिस तरह अपमानजनक शैली, कंटेम्प्ट ऑफ द कोर्ट जो सुप्रीम कोर्ट किया है उन्होंने, उसके अधिकारों को चुनौती देते हुए 142, 145 अनुच्छेद को न पढ़कर निसंदेह वो आपत्तिजनक है। और भाजपा ये कह के पीछा नहीं छोड़ा सकती कि हम इस बयान से सहमत नहीं। अगर बयान से सहमत नहीं है, सुप्रीम कोर्ट का अपमान हो रहा है उससे, तो आप कार्रवाई करेंगे? ये कांग्रेस पार्टी को देश को जवाब देना चाहिए कि ऐतिहासिक रूप से इसने हमेशा से हमारे सुप्रीम कोर्ट के जजेस और जुडिशरी का अपमान किया है। ये वही पार्टी है जिसने इमरजेंसी लागू करी थी। ये वही पार्टी है जिसके नेता ने जब 2019 में एक जज ने राहुल गांधी के क्रिमिनल डिफेमेशन केस पर सुनवाई करके ऑर्डर दिया था तो ये तक कह दिया था वी विल चॉप ऑफ योर टंग। ये वही पार्टी है जिसने जस्टिस दीपक मिश्रा के खिलाफ इंपीचमेंट मोशन लेकर आई थी। ये वही पार्टी है जिसने जस्टिस अरुण मिश्रा को पर्सनली टारगेट किया था। सुप्रीम कोर्ट का चाल और चरित्र अगर किसी ने अपमानित किया है तो सिर्फ और सिर्फ वो कांग्रेस पार्टी है। નિશિકાંત દુબેની બેબાકીનું એક ઉદાહરણ 2023નો કેશ ફોર ક્વેરી કેસ છે, જ્યાં તેમણે તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોહિત્રા પર ઉદ્યોગપતિ દર્શન હીરાનંદાની પાસેથી નાણાં અને ભેટ લઈ અને અદાણી સમૂહ વિરુદ્ધ સવાલો પૂછ્યાનો આરોપ મૂક્યો હતો। આ મામલે મોહિત્રાનું સંસદ પદ રદ થયું હતું અને દુબે ભાજપના ભ્રષ્ટાચાર વિરોધી યોદ્ધા બની ગયા હતા। આ ઉપરાંત તેમણે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીને જ્યોર્જ સોરોસ સાથે જોડી અને ભારત વિરોધી ગતિવિધિઓનો આરોપ લગાવ્યો તો ઝારખંડની હેમંત સોરેન સરકાર પર ઇસ્લામીકરણનો દોષ મળ્યો હતો। દુબેની આવી હરકતો ભાજપની રણનીતિનો ભાગ હોય તેવું લાગે છે, પરંતુ જ્યારે વિવાદ વધે ત્યારે ભાજપ તેમના નિવેદનથી દૂરી બનાવી અમે આ નિવેદનથી સંમત નથી કહી અને પીછેહટ કરે છે। मैंने आर्टिकल 141 का बहुत बड़ा जो है अध्ययन किया है। आर्टिकल 141 कहता है कि हम जो कानून बनाते हैं, हम जो जजमेंट देते हैं, वो लोअर कोर्ट से लेकर सुप्रीम कोर्ट तक लागू है। लोअर कोर्ट से लेकर सुप्रीम कोर्ट तक लागू है, लेकिन कानून बनाने वाला जो है आर्टिकल 368 क्या कहता है? आर्टिकल 368 कहता है कि इस देश के संविधान को, पार्लियामेंट को सभी कानून बनाने का अधिकार है। कानून की व्याख्या करने का अधिकार सुप्रीम कोर्ट का है। वो कह रहा है कि 3 महीने में जो है राष्ट्रपति बता दें कि क्या करना है, 3 महीने में गवर्नर बता दें कि क्या करना है।
વાસ્તવમાં સુપ્રીમ કોર્ટ અને મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના વિરુદ્ધ દુબેના નિવેદનો જેમાં તેમણે વકફ સંશોધન કાયદા 2025 અને તમિલનાડુના રાજ્યપાલ દ્વારા બિલો રોકવાના મુદ્દે કોર્ટને અરાજકતા ફેલાવનાર ગણાવી હતી, જે હવે તેમને કાયદાકીય મુશ્કેલીમાં મૂકી શકે છે। आप जब राम मंदिर का विषय होता है तो आप राम मंदिर में कहते हो कि कागज दिखाओ, कागज दिखाओ। कृष्ण जन्मभूमि का मामला आएगा मथुरा में तो कहोगे कागज दिखाओ। आप जब शिव की बात होगी, ज्ञान वापी मस्जिद की बात आएगी, कागज दिखाओ। और आज केवल आप मुगलों के आने के बाद जो मस्जिद बने हैं उसके लिए कहते हैं कि आप कागज कहां से दिखाओ। इस देश में धार्मिक युद्ध भड़काने के लिए केवल और केवल सुप्रीम कोर्ट जिम्मेवार है। सुप्रीम कोर्ट का एकमात्र उद्देश्य है शो मी द फेस विल शो यू द लॉ। सुप्रीम कोर्ट अपनी सीमा से बाहर जा रहा है। सुप्रीम कोर्ट की सीमा यह है कि भारत का संविधान जिस कानून को बनाया उस कानून की उसको व्याख्या करनी है, और यदि वो व्याख्या नहीं कर सकती है और सब कुछ के लिए सुप्रीम कोर्ट जाना है तो इस संसद का कोई मतलब नहीं है, विधानसभा का कोई मतलब नहीं है, उसको बंद कर देना चाहिए। સુપ્રીમ કોર્ટના વકીલ અનસ તનવીરે કોર્ટની અવમાનના ગુના હેઠળ દુબે વિરુદ્ધ કાર્યવાહી માટે એટર્ની જનરલ આર વેંકટમણીને પત્ર લખ્યો છે। જો એટર્ની જનરલની મંજૂરી મળે તો દુબે વિરુદ્ધ અવમાનનો કેસ ચાલી શકે, જેમાં દંડ કે જેલની સજાનો સમાવેશ થઈ શકે છે। તો વિપક્ષ ખાસ કરી કોંગ્રેસ, આઈએમએમ અને આમ આદમી પાર્ટીએ પણ દુબેના નિવેદનને લોકતંત્ર વિરોધી ગણાવી દુબેને ટ્યુબલાઇટથી લઈ અને ફરજી ડિગ્રીવાળા જેવા ટોણા માર્યા છે। તો બીજી તરફ ભાજપે પ્રમુખ જેપી નડ્ડાના માધ્યમથી દુબેના નિવેદનથી અંતર જાળવ્યું, પણ પ્રધાનમંત્રી મોદીનું મૌન વિપક્ષ માટે આક્ષેપનું હથિયાર બન્યું છે। બ્યુરો રિપોર્ટ જી।